ચાલો આજથી આપણે બીજા નંબરનું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો શરૂ કરીશું. પ્રશ્ન નંબર 1, આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક વધવાનો દર. આપણા દેશમાં જેટલી ઝડપથી રાષ્ટ્રીય આવક વધે છે તે આપણા દેશની વૃદ્ધિ સૂચવે છે. પણ રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશમાં જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું હોય એના બજાર ભાવ વડે ગુણી નાખવાના અને આપણને કુલ બજાર મૂલ્ય મેળવવાનું છે. આ રાષ્ટ્રીય આવક એ નાણાકીય માપ છે, નાણાંમાં દર્શાવી હોય એટલે આપણા દેશમાં જેટલી પણ ચીજ વસ્તુઓ કે સેવા ઉત્પન્ન થાય છે એનું નાણાકીય મૂલ્ય જે રાષ્ટ્રીય આવક છે. અને રાષ્ટ્રીય આવક જેટલી ઝડપથી વધે છે તો એ દેશની આર્થિક વૃદ્ધિ સૂચવે છે. વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય તો એ આપણા દેશની આર્થિક વૃદ્ધિ સૂચવે છે. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ નીચે મુજબ છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. હવે પરિમાણાત્મક ક્વોન્ટિટેટિવ ચેન્જીસ, બરાબર, જેને આપણે સંખ્યામાં દર્શાવી શકાય, જેને આપણે ગણી શકીએ, એવા જ પરિવર્તનોને આપણે ધ્યાનમાં લઈએ છીએ. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો વધે છે. દેશની રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક પણ વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી, યથાવત રહે છે. એટલે શું સમજવાનું? સંસ્થાકીય પરિબળો અથવા સંસ્થાકીય વલણો, જે બેન્કિંગ હોય, વીમા કંપનીઓ હોય, સંદેશા વ્યવહાર હોય, બરાબર, વાહન વ્યવહારની સેવાઓ છે, આ બધા માળખામાં કોઈ ફેરફાર નથી થતો. લોકોની માનસિકતા છે, મનોવૈજ્ઞાનિક વલણો, લોકોના વિચારો, જૂનવાણી વિચારો છે તો જૂનવાણી જ રહે છે. અહીં કોઈ નવા ફેરફારો થતા નથી. નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. કેમ કે અહીં ઉત્પાદનમાં કેટલો વધારો થયો એ સૂચવે છે, પણ ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો એ આપણને સૂચવતું નથી. એટલે આ ખ્યાલ મર્યાદિત છે. મુદ્દા નંબર 4, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જો આપણે જાણવા હોય કે લોકોનું કલ્યાણ કેવી રીતે થાય, લોકોની સુખાકારીમાં કેવી રીતે વધારો થાય. આપણે આપણી વાત કરીએ કે આપણે જીવનમાં વધારે સુખી છીએ અથવા સુખી કેવી રીતના થઈ શકીએ, તો સામાન્ય રીતે જે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી આપણે આપણા જીવનમાં વધારે સુખાકારી ભોગવી રહ્યા છીએ, બરાબર. તો લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એટલો બધો ઉપયોગી નથી. દેશમાં રાષ્ટ્રીય આવક વધી, પણ એ રાષ્ટ્રીય આવકથી શું લોકોના જીવન ધોરણમાં સુધારો થયો એ આપણે જાણી શકાતું નથી. આ આર્થિક વૃદ્ધિના ખ્યાલની કેટલીક મર્યાદાઓ છે. 2 માર્ક માટે આપણને પ્રશ્નમાં પૂછી શકે છે. પ્રશ્ન નંબર 3, આર્થિક વિકાસ એટલે શું? જો આપણને 1 જ માર્ક માટે પ્રશ્ન પૂછ્યો હોય બી વિભાગમાં, તો આપણે એનો અર્થ લખીશું કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે એના બધા બહુ પરિમાણ છે, બહુ બધા પાસા છે. આવું માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રી આપણાને સમજાયું છે. હવે આ આર્થિક વિકાસમાં કેવા પરિમાણો, કેવી બાબતોનો સમાવેશ થાય છે, તો એ આપણે આ નીચેના કેટલાક વધારાના મુદ્દા દ્વારા સમજીએ. 1 માર્કના જવાબમાં આપણું લખવાનું નથી, આપણી સમજૂતી માટે છે કે બહુપરિમાણીય એટલે કેવી રીતે. તો જોઈએ આપણે. આર્થિક વિકાસ દરમિયાન આપણા દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. એ તો આપણને ખબર જ છે, કારણ કે આપણે આર્થિક વૃદ્ધિમાં પણ એવું જ હોય છે કે દેશમાં આર્થિક
દેશમાં રાષ્ટ્રીય આવક વધી, જુદી જુદી ચીજ વસ્તુઓ સેવાનું ઉત્પાદન વધ્યું, માથાદીઠ આવક પણ વધે છે. દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. અહીં આર્થિક પાસું એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, પણ સામાજિક માળખું પણ બદલાય છે. હવે જે આપણે કહીએ લોકોના મનોવલણો, લોકો જૂની વિચારધારા છોડીને નવી વિચારધારા અપનાવતા થાય છે, નવા પરિવર્તનો ઉત્પાદન ક્ષેત્રે અપનાવે છે, બરાબર. એટલે લોકોની માનસિકતા બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સાથે આપણે કહી શકીએ કે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળે છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. એટલે શું કે અત્યાર સુધી રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો વિશેષ હતો, એ પ્રમાણ હવે ધીમે ધીમે ઘટે છે, બરાબર. અને એની સામે ઉદ્યોગો અને સેવા વિભાગનો ફાળો વધે છે. તો આ પરિવર્તન પણ વિકાસ સૂચવે છે. જેમ દેશમાં રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં, નિકાસોમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઓછો થતો જાય અને એની સામે ઉદ્યોગો અને સેવા વિભાગનો ફાળો વધતો જાય, તો એ દેશનો વિકાસ સૂચવે છે, બરાબર. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને એની સામે ઉદ્યોગ અને સેવા વિભાગનો ફાળો વધે છે. બીજું, આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજીકલ પરિવર્તનો થાય છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે અને આધુનિક ટેકનોલોજીના કારણે સમય બચે છે, ઓછા ટાઈમમાં વધારે ઉત્પાદન કરી શકાય, ખર્ચ બચે છે. નવી ટેકનોલોજી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપનારી હોય છે અને નવી ટેકનોલોજીનો એ પણ લાભ થાય છે કે ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરે છે. એટલે આટલા બધા ફાયદા થતા હોય છે. એના પછી આપણને આપ્યું છે કે નવા બિયારણો શોધાય છે. ખેતી ક્ષેત્રે દાખલા તરીકે સંકર બિયારણ શોધાવાથી ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. ખેતી ક્ષેત્રે નવા બિયારણો શોધાય છે. ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. અનાજનું ઉત્પાદન થયા પછી, ઔદ્યોગિક ઉત્પાદન થયા પછી એની વહેંચણી સમાજના જે ગરીબમાં ગરીબ વર્ગ છે ત્યાં સુધીને આ વસ્તુઓ પહોંચે છે. દૂર દૂરના વિસ્તારોમાં આપણે પહોંચાડી શકીએ છીએ. સંસ્થાકીય માળખું બદલાય છે. વાહન વ્યવહારની સેવાઓ, સંદેશા વ્યવહારની સેવાઓ, વખારની સેવાઓ જ્યાં અનાજ આપણે સાચવી શકીએ, વીજળી પાણીની સુવિધાઓ, બેન્કિંગ, વીમો, આ બધી સુવિધાઓમાં વધારો થાય છે. અને ઓવરઓલ આપણે કહીએ કે ગરીબી, બેરોજગારી અને અસમાનતા ઘટે છે. તો આવું બધું થતું હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે આર્થિક વિકાસની અંદર ઘણા બધા પાસા એક સાથે છે, એટલે એને બહુપરિમાણીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, આર્થિક વિકાસના લક્ષણો જણાવો. આ પ્રશ્ન 2 માર્ક માટે બોર્ડમાં અગાઉ પૂછાયેલો છે. આર્થિક વિકાસના લક્ષણો, એના કોઈ પણ 4 મુદ્દા આપણે લખવાના. પ્રશ્નમાં ચોખવટ કરે છે, બરાબર. આપણને આપ્યા છે 7 મુદ્દા, એમાંથી ગમે તે 4 મુદ્દા લખવાના રહેશે. આર્થિક વિકાસના લક્ષણો નીચે મુજબ છે. નંબર 1, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. અહીં દેશમાં રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, તો એ માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો સતત ચાલુ રહેવો જોઈએ. એવું નહીં કે કોઈ એક વર્ષે રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી પછી પાછી ઘટી જાય, બરાબર. એવું નહીં થવું જોઈએ. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ. બીજું, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો થાય છે. પરિમાણાત્મક ક્વોન્ટિટેટિવ, જેને આપણે સંખ્યામાં ગણી શકીએ છીએ, માપી શકીએ છીએ, જ્યારે ગુણાત્મક પરિવર્તનોને માપી નથી શકાતા. ગુણવત્તામાં ફેરફાર થયો, જે આપણે સામાજિક ફેરફાર કહી શકીએ, બરાબર. કે લોકોના માનસિક મનોવલણો બદલાયા છે, નવી ટેકનોલોજી શોધાય છે, નવા બિયારણો શોધાય છે, તો એ ગુણાત્મક પરિવર્તન છે, જેના કારણે વસ્તુની ગુણવત્તા સુધરે છે, ઉત્પાદન વધે છે, આવક વધે છે. નંબર 3, આર્થિક વિકાસ
ની શરૂઆતના તબક્કામાં સમજો, જ્યારે દેશનો આર્થિક વિકાસ થાય છે ત્યારે શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે. પ્રાથમિક વસ્તુ એટલે જે ખેતી ક્ષેત્ર પર આધારિત હોય, બરાબર, જે આપણી મૂળભૂત જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, જે ખેત પેદાશ દ્વારા આપણને પૂરી થઈ રહેશે. શરૂઆતમાં પ્રાથમિક વસ્તુઓની માંગ વધે છે, ત્યાર પછી ધીમે ધીમે મોજશોખ અને સુખ સગવડની જરૂરિયાતોની માંગ વધે છે. એટલે લોકોની પ્રાથમિક જરૂરિયાતો, અન્ન, વસ્ત્ર, રહેઠાણ સંતોષાઈ ગયા પછી જ્યારે આપણી આવક વધે છે ત્યારે આપણે એ આવકમાંથી આપણી જે સુખ સગવડ છે અને મોજશોખ છે એ સંતોષવાનો પ્રયત્ન કરીએ છીએ. નંબર 4, આર્થિક વિકાસને કારણે શ્રમની ગતિશીલતા વધે છે. એટલે જુદા જુદા સ્થળે જ્યારે ઉદ્યોગોની સ્થાપના થાય છે, શ્રમિકો શિક્ષણ લે છે, તાલીમ લે છે અને એ કામ કરવા માટે સક્ષમ બને છે, તો એક સ્થળ છોડીને બીજા સ્થળે કામ કરવા જવા માટે તૈયાર થઈ જતા હોય છે. મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. જ્યારે દેશમાં આર્થિક વિકાસ થાય છે ત્યારે લોકો વધારે મૂડીરોકાણ કરે છે. આર્થિક વિકાસ એટલે ઉત્પાદન વધારવું, પણ ઉત્પાદન વધારવા માટે નવા નવા કારખાનાઓની પણ સ્થાપના કરવી પડે, નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા પડે, નવું રોકાણ કરવું પડે, એટલે મૂડીરોકાણ વધારવું પડે. લોકોની આવક વધે, માથાદીઠ આવક વધે તો લોકો બચત કરશે. એ બચતો લોકો ભેગી કરીને બેંકમાં પોતાના બચત ખાતામાં મૂકે છે. તો એનાથી આપણે એવું કહી શકીએ કે મૂડી સર્જન થઈ, મૂડી ભેગી થઈ અને એ મૂડીનો ઉપયોગ આપણે ધિરાણ કરીને ઉદ્યોગોમાં રોકાણ કરાવીએ છીએ. તો મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં વધારો થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર આવે છે. કેવી રીતનો ફેરફાર આવે છે કે અત્યાર સુધી અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજી હતી, પણ હવે કોલસા, લોખંડ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ પોતાની જાતે જ બરાબર થઈ જતી હોય છે. એનો મતલબ આ પ્રક્રિયા સામાન્ય થઈ જતી હોય છે. આવા આર્થિક વિકાસના આપણને જુદા જુદા જે લક્ષણો આપ્યા છે એમાંથી કોઈ પણ 4 મુદ્દા આપણે જવાબમાં લખવાના રહેશે. પ્રશ્ન નંબર 5, આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો. આ પ્રશ્ન પણ 2 માર્ક માટે પૂછી શકાય છે. જવાબ: આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ નીચે મુજબ છે. નંબર 1, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. એટલે કે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. હવે માનવીની પ્રગતિ ક્યારે થઈ કહેવાય? જ્યારે માનવી પોતાના શિક્ષણમાં, સ્વાસ્થ્યમાં અને તાલીમ પાછળ જો ખર્ચ કરી શકે, બરાબર, માનવીનું સ્વાસ્થ્ય સુધરે, શિક્ષણની સવલતોમાં વધારો થાય એટલે શિક્ષણના પ્રમાણમાં અને એની તાલીમનું પ્રમાણ વધે તો માનવીનો વિકાસ થઈ શકે. એ વધારે કામ કરી શકે, વધારે ઉત્પાદન કરી શકે, વધારે આવક મેળવી શકે. પણ આર્થિક વિકાસના ખ્યાલથી દેશની આવક વધી, માથાદીઠ આવક વધી, રાષ્ટ્રીય આવક વધી, પણ એ આવકનો ઉપયોગ ખરેખર માનવ જીવન માટે, માનવ જીવનના વિકાસ માટે કર્યો છે કે નથી એ આપણને ખબર પડતી નથી. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. કેમ કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો, લોકોની માનસિકતા જે બદલાય છે એનો પણ સમાવેશ થાય છે. અને આ સામાજિક પરિવર્તનો એ માપી ના શકાય, ગણી ના શકાય. લોકો જૂની વિચારધારા છોડીને, જૂના રીત રિવાજો, જૂની પરંપરાઓ, અંધવિશ્વાસ છોડીને નવા વિચારોને અપનાવે, પણ એ આપણે ગણી ના શકીએ, બરાબર. આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું હંમેશ માટે કહી ના શકાય. એવું સમજી લો કે આર્થિક વિકાસ થયો એટલે આપણું જીવન ધોરણ સુધર્યું જ એવું હંમેશા કહી ના શકાય. કેમ કે ભારતમાં આર્થિક વિકાસ તો થાય છે, પણ ઘણા બધા લોકો
નું જીવન ધોરણ સુધર્યું નથી. ઘણા બધા લોકોના જીવન ધોરણમાં સુધારો થયો નથી. તો એવું ના કહી શકાય કે ભાઈ આર્થિક વિકાસ નથી થયો. આર્થિક વિકાસ તો થાય છે, પણ જીવન ધોરણમાં સુધારો થયો નથી. આ પ્રશ્ન નંબર 5 હતો. આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો. એના પછી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તફાવત જણાવો. આપણને જવાબમાં જો 3 માર્ક માટે પૂછાય તો 6 મુદ્દા લખવાનું, જો 2 માર્ક માટે પૂછાય તો 4 મુદ્દા લખવાના. આપણને તફાવતના 8 મુદ્દા આપેલા છે, પ્રમાણમાં સહેલા જ છે, નાના નાના મુદ્દા. ચાલો તફાવત સમજીએ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. નંબર 1, આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. નંબર 2, વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે કારણ કે આર્થિક વિકાસની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. દેશમાં રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, ખેતી ક્ષેત્રે નવા બિયારણો શોધાય છે, ઉત્પાદન માટે નવી ટેકનોલોજી શોધાય છે. તો એ બધી જ બાબતો આર્થિક વિકાસના ખ્યાલમાં છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત મર્યાદિત છે. બરાબર. નંબર 3, આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. પણ આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. હવે આર્થિક વિકાસને કેમ નથી માપી શકાતો? કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસ માપી નથી શકાતો. જ્યારે આર્થિક વૃદ્ધિને સરળતાથી આપણે માપી શકીએ, કેટલું ઉત્પાદન વધ્યું તો એ ગણી શકાય છે. નંબર 4, આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. એટલે વિકાસશીલ દેશોમાં, વિકસતા દેશોમાં જ્યારે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધે, માથાદીઠ આવકનું પ્રમાણ વધે, તો એ દેશનો આર્થિક વિકાસ સૂચવે છે. પણ આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, તો એ દેશનો વિકાસ સૂચવે છે. નંબર 5, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે, જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે. નંબર 6, આર્થિક વિકાસમાં 2 પ્રકારના પરિવર્તનોનો સમાવેશ થાય છે. એક પરિમાણાત્મક અને બીજા છે ગુણાત્મક. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક, જે ક્વોન્ટિટેટિવ છે, જે સંખ્યામાં દર્શાવી શકાય, અને બીજા છે ગુણાત્મક, ક્વોલિટેટિવ. જે ગુણાત્મક પરિવર્તનો છે એને ગણી ના શકાય, માપી ના શકાય, પણ એ પણ થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો થાય છે, ગુણાત્મક પરિવર્તનો હોતા નથી. નંબર 7, આર્થિક વિકાસને માથાદીઠ આવક માથાદીઠ આવક એટલે આર્થિક વિકાસ ક્યારે કહેવાય? જ્યારે માથાદીઠ આવક વધે અને તેની વહેંચણી સાથે સંબંધ છે. એટલે માથાદીઠ આવક વધે પણ એની જો વહેંચણી અસમાન રીતે થાય ને, તો આર્થિક વિકાસ નથી. એટલે માથાદીઠ આવક વધવી પણ જોઈએ અને તેની વહેંચણી સમાન રીતે થાય તો એ આર્થિક વિકાસ છે. જ્યારે આર્થિક વૃદ્ધિ માટે તો માત્ર માથાદીઠ આવકનો વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. માથાદીઠ આવકની વહેંચણી સમાન થઈ છે કે અસમાન, એ આર્થિક વૃદ્ધિને એની સાથે કોઈ લેવા દેવા નથી. છેલ્લો મુદ્દો નંબર 8, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. જ્યાં સુધી આવક વૃદ્ધિ ના થાય ત્યાં સુધી આર્થિક વિકાસ શક્ય નથી. પણ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ ના થયો હોય
ગુણાત્મક પરિવર્તનો ના થયા હોય, બરાબર, નવી ટેકનોલોજી ના શોધાઈ હોય, ખેતી ક્ષેત્રે નવા બિયારણો ના શોધાય તો પણ ઉત્પાદન વધારી શકાય છે. એટલે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આમ આપણને આ તફાવતના મુદ્દા આપેલા છે, જે મહત્ત્વનો પ્રશ્ન છે. અત્યાર સુધી બોર્ડમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે. આપણે એને બરાબર તૈયાર કરી દેવો. એના પછી આવે છે પ્રશ્ન નંબર 7. એ છે વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો. વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો. 2 માર્ક માટે આવો પ્રશ્ન પૂછાય છે. સી વિભાગમાં આપ્યો છે. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? એટલે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે નથી થયો? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? આપણા દેશનો આર્થિક વિકાસ કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? ઇકોનોમિક ડેવલપમેન્ટનું લેવલ એટલે કક્ષા કેટલી છે? કેટલો આર્થિક વિકાસ થયો છે? આ બધું જાણવા માટે અને તેનું માપ કાઢવા માટે જે પરિબળો છે તે પરિબળોને કે તે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકો ગણી શકાય, માપદંડો ગણી શકાય, બરાબર, ગમે તે શબ્દ વાપરી શકાય છે. આર્થિક વિકાસના નિર્દેશકો કે માપદંડો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. નંબર 1, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. નંબર 2, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. નંબર 3, જીવનની ભૌતિક ગુણવત્તા આંક. જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, PQLI, બ્રેકેટમાં લખ્યું છે PQLI, ટૂંકું નામ છે. એનું મૂળ વિસ્તૃત સ્વરૂપ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. અને છેલ્લો ચોથો નિર્દેશક છે માનવ વિકાસનો આંક, બ્રેકેટમાં લખ્યું છે HDI, H હ્યુમન, D ડેવલપમેન્ટ, I ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. આ રીતે આપણને બહુ સહેલો ટૂંકો જવાબ આપેલો છે. 8મો પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે? આપણે આગળ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજ્યા, આર્થિક વિકાસનો ખ્યાલ સમજ્યા, બંને વચ્ચેનો તફાવત સમજ્યા. એના પરથી તમને ખબર પડી ગઈ હશે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેમાંથી આર્થિક વિકાસને માપવામાં બહુ મુશ્કેલી પડે છે. કેમ આવું? કારણ કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો પણ થતા હોય છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક એટલે જેને સંખ્યામાં દર્શાવી શકાય, ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો પણ થતા હોય છે. બીજું કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, પણ તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. સમાજમાં લોકોના મનોવળણો, જે માનસિકતા છે, જે વિચારો છે એ બદલાય, પણ આપણે એને માપી શકતા નથી, ગણી શકતા નથી. એનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તો આપણે એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાંથી વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઓકે.